હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સારું, ચલો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લોકો વાત કરી રહ્યા હતા ડીએનએ અને આરએનએ વચ્ચેની કમ્પેરિઝનની. આપણે કોની વાત કરી રહ્યા હતા? કમ્પેરિઝન બિટવીન ડીએનએ એન્ડ આરએનએ. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ વોટ ઇઝ ધેટ આરએનએ એન્ડ ધેટ આરએનએ સ્ટ્રક્ચર એન્ડ ધેન આરએનએના પ્રકાર, કેટલા પ્રકારના હોઈએ છે તે ભણવાનું છે. સૌથી પહેલાં તમારા મગજમાં ઘુસાડી દેજો, આરએનએ અને ડીએનએ બંને ન્યુક્લિક એસિડ છે. આરએનએ અને ડીએનએ બંને શું છે? ન્યુક્લિક એસિડ છે, બરાબર છે. પરંતુ આરએનએને આપણે થોડુંક ડિફરન્ટ એ માયનું છે કોના કરતાં? ડીએનએ કરતાં. કેવી રીતના? કેમ કે આરએનએ છે એ માહિતીનું શું કરે છે? સ્થળાંતરણ કરે છે. માહિતીનું શું કરે છે? સ્થળાંતરણ કરે છે. હું તમને એના નીચેના વધારાના કારણો પણ જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ કારણો પણ હું તમને વધારાના કહી દઈશ. શું કહે છે? આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ એટલે શું થાય? રિબોન્યુક્લિક એસિડ, જે મુખ્યત્વે 3 ઘટકોના બનેલા હોય. પેન્ટોઝ શર્કરા, કેટલાના બનેલા હોય? એક છે આ પેન્ટોઝ શર્કરા અને એક હશે નાઇટ્રોજન બેઝ અને બીજું છે ફોસ્ફેટ અણુ. પણ ભૂલતા નહીં, આ નાઇટ્રોજન બેઝમાં કોઈ બે હશે પ્યુરિન અને પિરિમિડિન. એમાં પ્યુરિન છે એ કોણ આવે? એ અને યુ. એ અને યુ આવશે? નો આવે. યુ કાઢી નાખું, એ અને જી. અને યાદ રાખજો, જ્યારે આરએનએની અંદર પ્યુરિમિડિનમાં સી અને યુ આવશે. એટલે કે ડીએનએમાં ટી હોય અને ટીને રિપ્લેસ કોણ કરી નાખે? યુ. ટીને રિપ્લેસ કોણ કરી નાખે છે? યુ. ક્લિયર એવરીવન? ચલો આગળ વધીએ હવે આપણે. હવે શું કહે છે? આરએનએ પ્રથમ નિર્વિત જનીન છે. એટલે તમારા મગજમાં ઘૂસી નાખજો, સરખી રીતના ઘૂસી નાખજો. શું કે પ્રથમ ડીએનએ કે આરએનએ છે એમાં સૌથી પહેલાં નિર્માણ કોઈ પામ્યું હોય તો એ કોણ છે? આરએનએ. આરએનએ સૌથી પહેલાં નિર્માણ પામેલું છે. આરએનએ સૌથી પહેલાં નિર્માણ પામેલું છે. આરએનએ સૌથી પહેલાં નિર્માણ પામેલું છે. પણ જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા એટલે કે સ્પ્લાઇસિંગ અને આરએનએ અંતર્ગત ક્રિયાશીલ હોય છે. કેટલી બધી ક્રિયાઓની વાત કરી. એક તો આરએનએનું કાર્ય હોય છે ચયાપચયની પ્રક્રિયામાં. એક આરએનએનું કાર્ય શું છે? ચયાપચયની પ્રક્રિયાઓમાં. બીજું કામ કરે છે એ ભાષાંતરની પ્રક્રિયાઓમાં. સ્પ્લાઇસિંગની વાત હું તમને આગળ જઈને કરીશ. જો હું તમને અત્યારે થોડી ઘણી સ્પ્લાઇસિંગની વાત કરું ને, તો આખું જે ડીએનએ હશે એની અંદર કેવી રીતના હોય? ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન અને એક્ઝોન, આવી રીતના રચનાઓ હોય. એમાં ઇન્ટ્રોન હોય ને કાંઈ કામના ન હોય. કામના કોણ હોય? એક્ઝોન. એટલા બધા ઇન્ટ્રોન છે ને નીકળી જાય. માનો કે ઇન્ટ્રોન હોય બધાય, આ બધા ઇન્ટ્રોન ભેગા થઈ ગયા અને એક બાજુથી બધા એટલે બધા એક્ઝોન છે એ બહાર નીકળી ગયા, ઇન્ટ્રોન નીકળી ગયા અને આ બધા છે એક્ઝોન ભેગા થઈને બળી ગયા. તો એ જે રચના બની ને એને સ્પ્લાઇસિંગની પ્રોસેસ કહેવાય. એ જે હું તમને પ્રત્યાંકનની પ્રક્રિયા થશે ને ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ, બરાબર. પણ આરએનએ અંતર્ગત ક્રિયાઓ છે તો તમને પૂછશે કે ભાઈ આરએનએના કાર્યની વાત કરતો તો ઘણી બધી ચયાપચયની પ્રક્રિયાઓમાં, ભાષાંતરની પ્રક્રિયાઓમાં જોડાણકર્તા તરીકે હંમેશા આરએનએની જરૂરત હોય. આરએનએ ઉત્પ્રેરક તરીકે વર્તે છે. આરએનએના બીજા કાર્યની વાત કરે છે કે આરએનએ બહુ સારા ઉત્પ્રેરક છે. ઉત્પ્રેરક એટલે અલ્ટિમેટલી પ્રક્રિયાનો વેગ શું કરવો? વધારવો. ઉત્પ્રેરણ થવું એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? વધારે. તો આરએનએ ખૂબ જ સારા શું છે? ઉત્પ્રેરકો પણ છે. કારણ કે 2OH સમૂહ રિબોન્યુક્લિયોટાઇડમાં ક્રિયાશીલ હોય છે. આ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. રિબોન્યુક્લિક એસિડનું જે ચેઇન ફોર્મ, તમને લોકોને ચેઇન ફોર્મ અને રિંગ ફોર્મ ખબર હોય તો 5 કાર્બનયુક્ત હોય. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો, એમ 5 કાર્બનયુક્ત હોય, બરાબર. જેમાં રિબોન્યુક્લિયોટાઇડમાં ક્રિયાશીલ હોય છે, એટલે એક વધારાનો OH સમૂહ આવેલો હોય. સમજાય છે કે ન સમજાતું? એક વધારાનો OH સમૂહ ક્યાં આવેલો હોય છે? આરએનએ ઉત્પ્રેરક તરીકે વર્તે તેમાં. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા કાર્ય થાય છે.
જૈવિક તંત્રમાં કેટલી બધી એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર, કેટલી બધી એવી કેમિકલ રિએક્શન છે, બરાબર, કે જેની અંદર ઉત્પ્રેરક તરીકે કોનો સમાવેશ થાય છે? આરએનએનો સમાવેશ થાય છે. ઉત્પ્રેરક તરીકે કોનો સમાવેશ થાય છે? આરએનએનો. જે પ્રોટીન ઉત્સેચકોના ફાળો હોતો નથી. મારી વાત કેમ કે તમને કહે છે અહીંયા શું કહેવાય? ઉત્સેચકોનું કાર્ય પણ શું હોય? પ્રક્રિયાનો વેગ વધારવો. ઉત્સેચકોનું કાર્ય પણ શું હોય છે? પ્રક્રિયાનો વેગ વધારવો. પણ અહીંયા તમને કેટલી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા, કેટલી બધી બાયોકેમિકલ પ્રોસેસ છે જેમાં ઉત્પ્રેરક તરીકે આરએનએ હોય, એમાં કોઈ પ્રોટીનયુક્ત ઉત્સેચકનો કોઈ રોલ હોતો નથી. સમજાઈ ગયું? હવે લાસ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. આરએનએ ઉત્સેચક હોવાના કારણે અસ્થાયી છે. ઉપર કામ કર્યું ને ઉત્પ્રેરક જેવું એને, એટલા માટે એને શું કહી દીધું? આરએનએ છે એ શું છે? પ્રકારનો ઉત્સેચક. એ કેવો છે? અસ્થાયી. તેના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ ઉત્પત્તિ થઈ જે સ્થાયી છે. આરએનએ સારો એવો ઉત્સેચક છે એટલે એ ખુદ અસ્થાયી છે. પર્સનલી જોવા જઈએ તો એ કેવો છે? અસ્થાયી છે. પરંતુ રાસાયણિક રૂપાંતરણથી ડીએનએની ઉત્પત્તિ જે કેવી છે? સ્થાયી છે. રાસાયણિક રૂપાંતરણની ડીએનએ ઉત્પત્તિ થઈ જાય છે તે કેવી છે? સ્થાયી છે. એટલે ડીએનએ બાદમાં મળ્યું. આના ઉપરથી તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરજો. ડીએનએ તમને કેવી રીતના મળ્યું? બાદમાં મળ્યું. આ ડીએનએ, બરાબર છે? ડીએનએ તમને કેવી રીતે મળ્યું? બાદમાં. પણ એ વધારે સ્થાયી છે. ડીએનએ કેવું છે? વધારે સ્થાયી છે. સમજાઈ ગયું છોકરાઓ? ચલો આગળ વધીએ. ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાનો વિકાસ તથા પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે. તેના કારણે તેની સમારકામની જે પ્રક્રિયાઓ થાય છે તેના વિકાસથી તથા પરિવર્તન પ્રત્યે તે કેવું છે? પ્રતિરોધી છે. બરાબર? આ બધા મુદ્દા તમારા મગજમાં એકદમ મસ્ત રીતે ક્લિયર થઈ ગયા છોકરાઓ? હવે મેં તમને કીધું હતું, આમ તમને કોઈ પૂછે કે આરએનએના કયા કયા કાર્ય છે, તો પહેલું કાર્ય છે એ સંદેશાવાહક તરીકેનું. બીજું કાર્ય તમને ખબર પડી ગઈ, ઉત્પ્રેરક તરીકેનું. ત્રીજી કાર્ય એનું અનુકૂલનકારક તરીકેનું. બરાબર? તો આ બધા કારણો છે જે તમારા મગજમાં ઘૂસેલા હોવા જોઈએ. દેટ ઇઝ ધ ઓલ ફંક્શન ઓફ ધ આરએનએ. એ બધા આરએનએના શું છે? ફંક્શન છે. ડન એવરીવન? દેટ ઇઝ ધ ઓલ ફંક્શન્સ ઓફ ધ આરએનએ. ચલો નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ હવે. સારું, તો હવે આપણા નેક્સ્ટ ટોપિકમાં શું જોવાના છીએ આપણે જોઈ લઈએ. ચલો શું કહે છે? વોટસન અને ક્રિક દ્વારા સ્વયંચલન વિશે અપાયેલી યોજનાને ટૂંકમાં વર્ણવવાનો. બહુ સિમ્પલ સી વસ્તુ વોટસન અને ક્રિકે કીધી હતી. હવે શું કહે છે? ડીએનએની બેવડી કુંતલમય રચના દર્શાવ્યા બાદ તમને બધાની તો ખબર પડી ગઈ કે ડીએનએ છે એ કેવી રચના ધરાવે છે? ડીએનએ બેવડી કુંતલમય રચના ધરાવે છે. ડીએનએનું જે મોડલ છે એ કેવું મોડલ છે? બેવડું કુંતલમય મોડલ છે. જે વોટસન અને ક્રિકે ડીએનએના સ્વયંચલનની યોજના જણાવી. વોટસન અને કિક નામના વૈજ્ઞાનિકે ડીએનએના સંયોજન વિશેની યોજના જણાવી. કેમ કે આપણે પહેલાં જ ભણ્યા હતા કે જે ડીએનએ મટીરિયલ હશે, બરાબર, જેને તમે જનીન દ્રવ્ય તરીકે તમારે કહેવું છે, એની પાસે એક કેપેબિલિટી હોવી જોઈએ કઈ પ્રતિકૃતિ બનાવવાની, એટલે પોતાનામાંથી પોતાના જેવું બનાવતું હોવું જોઈએ. ત્યારબાદ વોટસન અને ક્રિકે એમાં થોડુંક સિરિયસલી લીધી વાતને અને તો એના વિશે આગળ વાત કરી. તેમાં મૂળભૂત કથનો સારા પ્રમાણે છે કે વિશિષ્ટ જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા વિશે તત્કાલ સુઝાવ કરવાની બચી શકાતું નથી. તમને આ પ્રશ્નો કોઈ દી પૂછાવાનો નથી, પણ સિમ્પલથી વસ્તુ કે છે વિશિષ્ટ જોડની જાણકારી તમને મળી એ આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકતું નથી. બરાબર? આ યોજના પ્રમાણે ડીએનએની બંને શૃંખલાઓ અલગ અલગ થાય છે અને પ્રત્યેક શૃંખલા નવી પૂરક શૃંખલાના નિર્માણ માટે ટેમ્પલેટ તરીકે બિહેવિયર કરે. એ હું તમને આની આકૃતિમાં આપું. જો આના જેવી જ હું આકૃતિ અહીં ડ્રો કરું છું, અને એવું નથી હું આ પહેલી વાર ડ્રો કરું છું, આ મેં તમને પહેલાં કીધું હતું. આ રેડ કલરની બે શૃંખલા છે, એવી રીતના હું અહીંયા પણ રેડ કલર આપી દઉં. એક આખું ડીએનએ છે, બરાબર? હવે ઈ ડીએનએની બંને શૃંખલાઓ તમે જુઓ અહીંયા અલગ થઈ ગઈ, અને એ શૃંખલાના આધારે તમને એક શૃંખલા અહીંયા નવી શૃંખલા ઉમેરવાની, એટલે આ રેડના આધારે આ નવી શૃંખલા ઉમેરવાની, આવી રીતના. તો અહીંયા આ છે ને પિતૃ ડીએનએ છે, અને આ શું હતું? બાળ ડીએનએ. આ મેં તમને ઓલરેડી એક વખત સમજાવ્યું છે. તો બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, એટલે તમને ટેમ્પલેટ શબ્દથી પરિચિત હોવા જોઈએ. આ જે રેડ કલરની શૃંખલા દેખાય તમને બધાને,
આ રેડ કલરની જે શૃંખલા છે છોકરાઓ યાદ રાખજો, આ એક માત્ર શૃંખલા એવી છે, એટલે બંને તરફની શૃંખલા છે એ કેવું બિહેવિયર કરે છે, બંને તરફની શૃંખલા કેવું બિહેવિયર કરે છે એઝ એ ટેમ્પલેટ, એટલે કે એના આધારે નવી શૃંખલા ઉમેરાશે. આ રેડ હતી એના આધારે બ્લુ આવી હતી. જે શૃંખલાના આધારે નવી શૃંખલા ઉમેરાતી હોય, જે શૃંખલાના આધારે નવી શૃંખલા ઉમેરાતી હોય એવી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે છે. એવી શૃંખલાને શું કહેવામાં આવે છે? ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે. ડન એવરીવન. આ યોજના પ્રમાણે ડીએનએની બંને શૃંખલાઓ અલગ થાય છે અને પ્રત્યેક શૃંખલા નવી પૂરક શૃંખલાના નિર્માણ માટેનું ટેમ્પલેટ તરીકેનું કાર્ય કરે. સ્વયંજનનની પછી પ્રત્યેક ડીએનએનો અણુ એક પિતૃ દ્વારા મેળવેલી શૃંખલા ધરાવે છે, જ્યારે બીજી શૃંખલા નવનિર્મિત હોય છે. ચલો અહીંયા હું તમને સમજાવું. રેડ ઉપર ફોકસ કરો તો આ સાઈડની ફિગરમાં આયા તો રેડ કલરની શૃંખલા જે છે ને એ પિતૃ શૃંખલા, અને એના આધારે જે આપણે બ્લુ કલરની શૃંખલા મૂકી એ કેવી શૃંખલા થઈ? નવી શૃંખલા. તો જે નવો ડીએનએ બન્યો, ભૂલતાની છોકરાઓ, જે નવો ડીએનએ બન્યો એમાંથી એક ડીએનએનો ટુકડો કેવો છે? જે પિતૃ શૃંખલા સાથે મળતો આવે છે, અને એક ડીએનએ છે ભાગ હશે એની શૃંખલા હશે એ કોના જેવી હશે? નવનિર્મિત શૃંખલા હશે. એ કેવી હશે? નવનિર્મિત શૃંખલા. બરાબર. અને ડીએનએનું અર્ધરૂઢિગત યોજના કહેવામાં આવે છે. મોટે ભાગે તમને આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. ઉપરની વાત કરી હતી એ ન પૂછાય. ઘણા એવાય હશે મેડમ તમે તો ના પાડી હતી, આ ન પૂછાય. આ તો પૂછાવાની બહુ ચાન્સીસ છે. બરાબર. કે ડીએનએનું અર્ધરૂઢિગત સ્વયંજનન એટલે શું? તો કે ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એટલે ડીએનએનું સ્વયંજનન. પણ એ જે નિર્માણ થાય છે એમાંથી એક શૃંખલા પિતૃ શૃંખલા જેવી હોય ને એક શૃંખલા કેવી હોય? નવી હોય. એક શૃંખલા કેના જેવી હશે? પિતૃ શૃંખલા જેવી. ને એક શૃંખલા કેવી હશે? નવી શૃંખલા હશે. તો એને ડીએનએનું શું કહેવામાં આવે છે? અર્ધરૂઢિગત સ્વયંજનન. એને શું કહેવામાં આવે છે? અર્ધરૂઢિગત સ્વયંજનન. બોલો, સમજાઈ ગયું ને? સેમી કન્ઝર્વેટિવ મોડલ કહેવાય. અને શું કહેવામાં આવે છે? સેમી કન્ઝર્વેટિવ મોડલ કહેવામાં આવે છે. ડન એવરીવન. બરાબર. અહીંયા બીજું કાંઈ એવું નવીન નથી આવ્યું કે જે તમને ન સમજાય. બરાબર. તેમ છતાં પણ 1 મિનિટનો તમને સમય આપું છું. ફટાફટ આની અંદરથી જ વાંચી લો, પછી તમે લોકો લખી લેજો. બરાબર. 1 મિનિટ માટે હું સ્ટોપ થઈ જાઉં છું. ચલો એવરીવન. ડન એવરીવન. વચાઈ ગયો આખો ટોપિક અહીંયા સુધીનો? સારું. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જવાના છીએ, જેમાં તમારે ખૂબ ને ખૂબ વધારે કન્સન્ટ્રેશન કરવું પડશે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ચલો. જો ડીએનએના અર્ધરૂઢિગત સ્વયંજનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવો. મહેરબાની કરીને પહેલાં પ્રશ્નને સમજજો. બરાબર. આ એપ્લિકેશનનો એક ફાયદો મને એ પણ લાગે છે કે જેથી કરીને તમને શું થાય છે, બધા પ્રશ્નો ખબર પડવા માંડે. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો મેડમ અમારે શું લખવું? આ ટાઈપનો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને સ્વયંજનન પૂછાય, સ્વયંજનનનું પ્રક્રિયા વર્ણવો, ડીએનએને સ્વયંજનન વર્ણવો, ડીએનએનો ચીપિયો વર્ણવો, સ્વયંજનનનો ચીપિયો વર્ણવો, તો તમારે લખવાનું નથી. તો તમારે આના પછીનો ટોપિક લખવાનો છે. બરાબર છે. પણ તમને એવું પૂછાય ડીએનએનું અર્ધરૂઢિગત. અમે તમને આગળના પ્રશ્નમાં સમજાવ્યું છે કે અર્ધરૂઢિગત કોને કહેવાય. પણ જો અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રક્રિયા છે એનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવવાનું કહે ને તો તમારે આ પ્રયોગ વર્ણવવાનો છે.
જે મેસેલ્સન્સ અને સ્ટાલે આપ્યો હતો. આ પ્રશ્ન એક વખત પૂછાયેલો છે કે ડીએનએનું જે અર્ધરૂઢિગત સંયમજનનનું જે મોડલ છે એ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું. તમને લોકોને ટેક્સ્ટ બુકમાંથી આ ટોપિક કોઈ દિવસ કોઈ કારણસર સમજાશે નહીં. તો તમારે મસ્ત રીતે આ ટોપિકને છે ને અત્યારે સમજી લેવાનો છે વ્યવસ્થિત રીતે, છોકરાઓ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં તમને આ ટોપિક સમજવામાં. બરાબર? જો સમજો પહેલાં આ ટોપિક તમને ખબર પડી ને, અર્ધરૂઢિગત સંયમજનનની પ્રક્રિયા છે. મેં તમને હજી કહું છું, જો તમને આ કન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો તમને ટોપિક કોઈ દી નહીં સમજાય. આ બંને શૃંખલાઓ હોય, આ બંને શૃંખલા ઊભા રહ્યો, ખોટું જ થાય છે. આ બંને શૃંખલાને તમે અલગ કરી, એના આ બે શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે રેડ છે, એના આધારે આ નવી શૃંખલા બની, જેમાં એક શૃંખલા પિતૃ શૃંખલા જેવી છે રેડવાળી, અને બ્લુ બની નવી શૃંખલા. આને અર્ધરૂઢિગત પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? અર્ધરૂઢિગત પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર? જે અર્ધરૂઢિગત પ્રક્રિયાની જે વાત કરે છે, બરાબર, એ માહિતી સૌથી પહેલાં કેની અંદરથી પ્રાપ્ત કરવામાં આવી હતી? તો ઇકોલાઈ નામના બેક્ટેરિયામાંથી. આ માહિતી સૌથી પહેલાં કેમાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી? ઇકોલાઈ નામના બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી. અને માહિતી આપનાર પહેલાં વૈજ્ઞાનિક કોણ હતા? તો મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે નામના વૈજ્ઞાનિકે 1958માં કેટલા પ્રશ્નો આવ્યા? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર MCQ છે. સમજજો, આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે કે તમને કોઈ પણ કારણસર આ ટોપિક આવડતો હોવો જોઈએ. બરાબર છે? કયા વૈજ્ઞાનિક? મેસેલ્સન અને સ્ટાલે 1958માં ઇકોલાઈની માં થતી પ્રક્રિયા, અને પ્રક્રિયા કરવાની છે અર્ધરૂઢિગત પ્રક્રિયા. હવે જોજો, હું તમને એક એક ટોપિક સમજાવતી જાઉં છું અને નીચેને ડ્રો આઉટ કરીને સમજાવતી જશે, એટલે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. હવે ઇકોલાઈ બેક્ટેરિયાને જેને શું કામ ચૂઝ કર્યા એ હું તમને પહેલાં કહી દઉં. તમને એમ કહો કે મેડમ માનવને ચૂઝ કર્યા હોત તો માનવ કોષોને, તો તમને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે માનવ કોષને ચૂઝ કર્યા હોત તો એક માનવમાંથી બીજું માનવ બનતા એને 9 મહિનાનો સમય લાગત. બરાબર? પણ એને ઇકોલાઈ લીધા, જે એક કોષીય સજીવો છે, અને એક કોષમાંથી અહીંયા ડબલ થઈને બીજ કોષમાં બે કોષમાં ફેરવાય. તો આમાં જે ડીએનએ મટીરિયલ હતું અહીંયા આવશે, અહીંયા આવશે. એ ડીએનએ મટીરિયલ જનીન આવ્યું એ કેવું છે એ તો તમારે જોવાનું છે. અને આમ પણ તમને કે આપ્યું ન હોય તો તમારા દિમાગમાં રાખજો, આગળ તો આપ્યું જ છે, અત્યાર સુધી ન આવ્યું હોય તો. ઇકોલાઈ છે ને એનું વિભાજક ક્ષમતા છે ને એ કેવી હોય? 20 મિનિટ. 20 મિનિટમાં ઇકોલાઈ નામના બેક્ટેરિયા છે એ કેવા થઈ જાય છે? ડબલ. 20 મિનિટની અંદર ઇકોલાઈ નામના જે બેક્ટેરિયા છે એ કેવા થઈ જાય છે? ડબલ થઈ જાય છે. સમજાય છે કે નથી સમજાતું આ વસ્તુ? બરાબર? તો ઇકોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા. જો હવે તમારે પહેલાં તો એ અંદર એડ કરવું અથવા તમારા પ્રયોગ કરવો હોય તો તમારે પહેલાં ઇકોલાઈ નામના બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં ઉછેરવા પડે. ઇકોલાઈ નામના બેક્ટેરિયાને તમારે શું કરવું પડે? ચોક્કસ પ્રકારના સંવર્ધન માધ્યમમાં ઉછેરવા પડે. એટલે જો તમને કન્ફ્યુઝ ન થાય ને એટલા માટે હું તમને દરેક વસ્તુ લેબલાઇઝ કરીને આપી દઉં. માનો કે આ ફ્લાસ્ક છે અને આ ફ્લાસ્કમાં તમે ચોક્કસ માધ્યમ લીધું, આ માધ્યમ, અને માધ્યમમાં ચોક્કસ આવા બેક્ટેરિયા ઉછેરો છો, અને આ બેક્ટેરિયા છે એ કયા બેક્ટેરિયા છે છોકરાઓ? ઇકોલાઈ બેક્ટેરિયા. આટલું સમજાઈ ગયું. પણ આ જે માધ્યમમાં ઉમેરે છે ને, બરાબર, ઉછેરવામાં આવ્યા ચોક્કસ માધ્યમમાં, એ માધ્યમ છે ને એ કયું છે એ હું તમને કહું. જો એ વાત કરું છું આ બ્લુ કલરના માધ્યમની. એ માધ્યમ કયું છે? NH4Cl અને એ 15 NH4Cl. એમાં N15 નાઇટ્રોજન ને ભારનો સમસ્થાનિક છે. હવે હું તમારું નાનું એવું કન્ફ્યુઝન અહીં દૂર કરી દઉં. તમને લોકોને કેમેસ્ટ્રીમાં સમસ્થાનિક ને એવા બધા શબ્દ સાથે પરિચિત છો, બરાબર? હવે એનો ભારાંક છે, સાવ ગુજરાતી ભાષામાં કહું તો N15 શું છે છોકરાઓ? એનો ભારાંક છે. અને આ માધ્યમનો વાત કરું છું જેવા માધ્યમમાં ચોક્કસ પ્રકારના ઇકોલાઈ નામના બેક્ટેરિયા ઉછેર પામે છે. આ ઇકોલાઈ નામના બેક્ટેરિયા તેમાં શું પામે છે? ઉછેર પામે. હું એની વાત કરું છું, જોજો સમજો. પણ એમાં આ સ્પેસિફિકલી આનું કન્ફ્યુઝન દૂર કરી દો. આ એ એક પ્રકારનો ભારાંક છે. ઘણા લોકો એને રેડિયો એક્ટિવ માને.
એટલે કે એને રેડિયોએક્ટિવ લેબલાઇઝ કર્યું. જેવી રીતના આપણે કેમ P32 S35 એવું કર્યું, તો આ એવું નથી. આ એનો ભારાંક છે, નહીં કે તમે એને શું કર્યું છે, લેબલાઇઝ કર્યું. અત્યારે હાલ તમે એને લેબલાઇઝ કરતા નથી. તો આ ઇકોલાઈ નામના બેક્ટેરિયાને કેવા માધ્યમમાં તમે ઉછેરો છો? NH4Cl પણ N15 વાળા માધ્યમમાં ઉછેરો છો. તો ઘણી બધી પેઢીઓ, એટલે હવે તમને સમજાવે છે. જો આ જે રેડ કલરના બેક્ટેરિયા હતા એ ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજન સોર્સ તરીકે જ હોય. એટલે હું કે આમાં માધ્યમ જ્યાં સુધી છે ત્યાં સુધી એકમાંથી આ બે થયા, આ બેમાંથી એકમાંથી આ બે થયા, આ છે ને હું તમને આપું છું પેરોટ કલર છે, બે થયા, તો અને આ પાછા એમાંથી બીજા બે થાય. તો આમ નવી જેટલી પેઢી આવે છે એ બધામાં મેઇન સોર્સિસ કયો હશે? માધ્યમ નાઇટ્રોજન. કેમ કે તમને બધાને ખબર છે કે થોડુંક એવું માધ્યમ નહીં જ ઉમેરવું હોય, માધ્યમ તો વધારે જ ઉમેરવું હશે. માધ્યમને કેવું હશે? વધારે હશે. તો એ માધ્યમમાં જ્યારે ઉમેરવામાં આવે ત્યારે કેટલી પેઢીઓ સુધી એમાં માત્ર નાઇટ્રોજન જોવા મળે? કેટલી બધી પેઢીઓ સુધી તેમાં માત્ર શું જોવા મળે છે? નાઇટ્રોજન જોવા મળે છે. તેના પરિણામ સ્વરૂપે શું થાય કે તેના પરિણામે નવા ઉત્પન્ન થતા સંશ્લેષિત ડીએનએ. હવે તમે એમ કહેશો મેડમ અત્યારે તો આપણે બેક્ટેરિયાની વાત કરતા હતા ને, ડીએનએ ક્યાં આવ્યું? તો ભાઈ એનું ખુદનું પોતાનું આમાં ડીએનએ ન હોય. અહીંયા બેક્ટેરિયાનું પોતાનું જો અહીંયા બ્લેક માર્કરથી ટ્રાય કરું છું, તો એ ડીએનએ હું એમ કહું કે અહીંયા હું એક લેબલાઇઝ કરી દઉં. ચલો આ એક બેક્ટેરિયું છે, અહીં બ્લેક કલરની માર્કર, તેમાંથી આ બે બેક્ટેરિયા બની અને આ માધ્યમ જ છે. એમાં અહીં પોતાનું ડીએનએ હતું, એ આમાંય નાખશે ને આમાંય નાખશે ને. તો જે માધ્યમમાં ઉમેરાતા બરાબર, એ માધ્યમ પણ કેવું હતું? નાઇટ્રોજનયુક્ત માધ્યમ હતું. નાઇટ્રોજન કે માધ્યમ હતું એ કેવું હતું? નાઇટ્રોજનયુક્ત માધ્યમ હતું. બરાબર. એટલે કેટલીઓ પેઢીઓ સુધી જે નાઇટ્રોજનયુક્ત સોર્સિસ જ હોય. બરાબર. એટલે જેટલી પેઢીઓ મળે એ બધાની અંદર તમને N15 મળશે. કેમ કે એને કયા માધ્યમમાં ઉછેરવામાં આવ્યા છે? N15 વાળા માધ્યમમાં. મારી વાતમાં સમજાય છે? આ તમને પહેલો કિસ્સો કહે છે. આ તમને કેવો કિસ્સો કહે છે? પહેલો. બરાબર. હવે તમારે એને અલગ કરવું છે. તો આ ભારે એટલે કયો ભાર? N15 ભારે. ક્યાં ભારે? N15 ભારે. ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે. જે બી ડીએનએનું મટીરિયલ હોય એને તમારે શું કરી નાખો? આ ઇકોલાઈનું ડીએનએનું મટીરિયલ કહું છું, આ ઇકોલાઈનું. એ તમે જે મટીરિયલ મેળવ્યું એને તમે સેન્ટ્રીફ્યુગેશન કરો, અને સેન્ટ્રીફ્યુગેશન કરવા માટે ચોક્કસ માધ્યમ હોય. એ સીઝિયમ ક્લોરાઇડ હોય. હવે છોકરાઓને પાછો પ્રશ્ન થાય કે મેડમ તમે કેમ ગૂંચવાડો કરો છો? છોકરાઓ જે બેક્ટેરિયા જે માધ્યમમાં ઉછેરે છે, ઉછેરવામાં આવે છે, એ માધ્યમ કયું? NH4Cl. પણ જ્યારે તમે આ માધ્યમનું N15 વાળો ભારાંકવાળો તમને દરેક પેઢીમાં જોવા મળે છે, તમારે એનું સેપરેશન કરવું છે, તમારે એનું અલગીકરણ કરવું છે, તો તમે કઈ પદ્ધતિ વાપરો છો? આ સેન્ટ્રીફ્યુગેશનની. એ તમે કઈ પદ્ધતિ વાપરો છો? સેન્ટ્રીફ્યુગેશનની. પણ આ સેન્ટ્રીફ્યુગેશનની જે પ્રક્રિયા થાય છે, આ જે સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા થાય છે, એ સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા કરવા માટે જે ચોક્કસ પ્રકારના માધ્યમની જરૂર પડે, એ માધ્યમ કોણ છે? સીઝિયમ ક્લોરાઇડ. એ માધ્યમ કોણ છે? સીઝિયમ ક્લોરાઇડ. જે હું તમને આકૃતિ અહીંયા આપું છું, જગ્યા મળી ગઈ. માનો કે આ સેન્ટ્રીફ્યુગેશનલ ટ્યુબ છે, બરાબર. આ મશીનમાં મૂકવાની હોય અને અહીંયા આખું શું હોય? ચોક્કસ પ્રકારનું તમારું ડીએનએ. પણ એની અંદર આવા ટુકડામાં માધ્યમ હશે. બરાબર. તો એ જે રેડ કલર દેખાય ને છોકરાઓ, એ સીઝિયમ ક્લોરાઇડ છે. એ શું છે? સીઝિયમ ક્લોરાઇડ. ટપ્પા પડે છે. એટલે સેન્ટ્રીફ્યુગેશન માટેનું માધ્યમ કોણ? સીઝિયમ ક્લોરાઇડ. અને ઉછેરવા માટેનું માધ્યમ કોણ? તો કે બેક્ટેરિયાનું માટેનું માધ્યમ હશે કયું? NH4Cl પણ N15 પ્રકારનું. આટલું સમજાઈ ગયું છોકરાઓ બધાને? બરાબર. હું આટલું થોડુંક રિમૂવ કરી નાખું એટલે ખીચડી ન થાય, પછી તમને પાછું સમજાવું. હવે શું કહે છે તમને? સીઝિયમ ક્લોરાઇડનો ઘનત્વ પ્રમાણથી પ્રયોગ. હવે ઘનત્વ એટલે કોના આધારે પાડ્યો? એના ભારાંકના આધારે. ઘનત્વનો પ્રયોગ એટલે બીજું કાંઈ નથી. એના કેના આધારે પ્રકાર પાડ્યો છે? એના ભારાંકના આધારે.
હવે પહેલો કિસ્સો આ હતો કે ઇકોલાઈ નામના બેક્ટેરિયાને કેવા માધ્યમમાં ઉછેરવામાં આવે છે, NH4Cl N15 વાળા માધ્યમમાં ઉછેરવામાં આવે અને દર પેઢી જોવે છે તો બધી પેઢીમાં નાઇટ્રોજનયુક્ત પદાર્થ જોવા મળે, કેમ કે એને નાઇટ્રોજનયુક્ત માધ્યમમાં ઉમેરવું હોય. હવે તમે એને શું કરો છો? સેન્ટ્રીફ્યુગેશનની પ્રોસેસ કરો છો. હવે તમે જે પ્રોસેસ કરાવો છો એ કઈ પ્રોસેસ કરાવો છો? સેન્ટ્રીફ્યુગેશનની પ્રોસેસ. તો આ જે સેન્ટ્રીફ્યુગેશનની પ્રોસેસ થાય છે છોકરાઓ, બરાબર, એ માટેનું માધ્યમ કોણ હતું? સીઝિયમ ક્લોરાઇડ. હજી મેં તમને પહેલાં કીધું હતું ને, એ જ કન્ફ્યુઝન જો તમારું અહીંયા દૂર કરે છે. અહીંયા N15 છે ને એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી, અહીંયા એનો ભારાંકનું સૂચન કરે છે, બરાબર. જો N15માંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી જ અલગ કરી શકાય છે. એટલે N15 એ જાઉં છું હું તમને 14ની વાતમાં, તમને હજી નહીં ખબર પડે. તમને જો અહીંયા આવ્યું N14ની એન્ટ્રી પડી, હું જઈશ હમણાં N14માં, પણ અત્યારે હું તમને N15ની વાત કરું છું કે N15 શું છે? તો કે N15 છે ને રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી, એ માત્ર એનો શું છે? ભારાંક છે. રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી, એનો માત્ર શું છે? એક પ્રકારનો ભારાંક છે. હવે શું થાય છે સમજજો. હવે તમારે એને અલગ કરવો છે, બરાબર. N15 રેડિયોએક્ટિવ હોય, N15 જે સમસ્થાનિક છે, ભારાંક છે, એને તમારે અલગ કરવો હોય તો તમારે એના માટે કેની જરૂર પડે? N15ની જરૂર. N15ને અલગ કરવા માટે N14ની જરૂર પડે. હશે માધ્યમ સેમ છોકરાઓ, હું અહીંયા લખી દઉં છું NH4Cl, પણ એનો અહીંયા ભારાંક કયો હશે? 14. અને આપણો જો પહેલો કિસ્સો હતો એ કયો હતો? 15નો. હવે સમજવાનું છે સરખી રીતના. ચલો, હવે પહેલો કિસ્સો એ પૂરો થાય છે. હવે બીજો હું આકૃતિ સમજાવું છું, તમારે આકૃતિ કમ્પલસરી ડ્રો કરવાની છે. મિત્ર, અડધા લોકોનો પ્રશ્ન નહીં આવીને અટકી રહેશે કે મેડમ આકૃતિ ડ્રો કરવાની છે. હા, આકૃતિ ડ્રો કરવાની છે. હા, કરવાની છે. સમજાઈ ગયું? ત્યારબાદ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થળાંતરિત કરવા કે જેમાં NH4Cl N15 સામાન્ય હતું. હવે જે બેક્ટેરિયાને તમે કેવા માધ્યમમાં ઉછેર્યા હતા? જે બેક્ટેરિયાને તમે N15 NH4Clમાં ઉમેર્યા હતા, એ બેક્ટેરિયાને હવે તમે શેમાં ઉમેરો છો? કેવા માધ્યમમાં ઉમેરો છો? આ બેક્ટેરિયાને તમે ઉમેરો છો NH4Cl વાળા માધ્યમમાં. પહેલો કિસ્સો હતો કયો? N15 વાળામાં. બીજો કિસ્સો કયો છે? N14 વાળા માધ્યમમાં. સેમ વસ્તુ જેવી રીતના ઇકોલાઈની અંદર N15 વાળા માધ્યમમાંથી તમે જેટલા નમૂના લીધા હતા એ બધામાં શું જોવા મળ્યું હતું? N15 જોવા મળ્યું હતું. પણ અહીંયા તમને એવું નહીં જોવા મળે. કેમ એવું નહીં જોવા મળે? કેમ કે તમે લીધા છે N15 વાળા માધ્યમમાંથી, પણ હવે જેનો ઉછેર થશે, નવી પેઢી જેટલી આવશે એમાં શું હશે? N14 હશે. કેમ કે હવે તમારો કન્સેપ્ટ તમને કદાચ સમજાતો હોવો જોઈએ કે આ ટોપિક આપણે ભણીએ છીએ શું કામ? આ ટોપિક આપણે ભણીએ છીએ શું કામ? આપણે અર્ધરૂઢિગત મોડેલ ભણવું છે એટલા માટે. આપણે ટોપિક ભણવાનો તાત્પર્ય શું છે? અર્ધરૂઢિગત જે પ્રક્રિયા થઈ છે એ ભણવી છે એટલા માટે. તો જે કોષ વિભાજન થાય અને બે બેક્ટેરિયા બને ઇકોલાઈના, તો ડીએનએને અલગ કરવાથી જો તમને મળ્યું કે બેવડી કુંતલમય સ્વરૂપના જોવા મળ્યું, એમાંય તમારે પાછું સેન્ટ્રીફ્યુગેશન કરવાનું હો. બે કિસ્સા છે છોકરાઓ, તમે સાઈડમાં કાઉન્સમાં ચાર્ટ ફોર્મમાં મૂકી દો ને તોય ચાલે. એક કિસ્સો છે કે ઇકોલાઈને પહેલાં શેમાં ઉછેર્યા? N15 NH4Clમાંથી. એમાં ઉછેર્યા એટલે એના બધા શું નીકળ્યા તમને? વેઇટ. એના ઘણા બધા તમને શું મળતા હશે? સંતતિઓ મળી. એ બધા એમાં N15 જ હોય. હવે તે N15 વાળા બેક્ટેરિયા હતા ને એના માટે તમે માધ્યમ ફેરવી નાખો. એ માધ્યમ કોણ હતું? પહેલાં 15 હતું, હવે એ 14 થઈ ગયું. માધ્યમ હવે કોણ થઈ ગયું? 14. હવે 14 વાળું માધ્યમ હતું છોકરાઓ, સમજો બરાબર. હવે તમને જેટલા નમૂના જોશો ને એમાં બે મળશે, N15 મળશે ને 14 મળશે. તમે પાછો પ્રશ્ન કરશો કે આવું શું કામ મેડમ? કે N15 શું કામ? આપણે તો 14માં ઉછેર્યા છે, પણ તમે લીધા હતા શેમાંથી? 15માંથી. એટલે અત્યારે એના પિતૃઓ ક્યાં છે? 15 પ્રકારના. પણ એની જે નવી શૃંખલા આવશે એ કયા પ્રકારની હશે? 14 પ્રકારની. જો હવે તમારું કન્ફ્યુઝન પાછું દૂર કરો. આ છે ને 15 વાળા છે. આ શૃંખલા 15 વાળી છે. હું લેબલાઇઝ કરી દઉં, પછી કરી દઉં. પહેલાં હું તમને એમને સમજાવું. અને એના આધારે આ નવી શૃંખલા ઉમેરાણી. એના આધારે શું થાય? નવી શૃંખલા ઉમેરાણી. તો હવે તમને આને અર્ધરૂઢિગત પ્રયોગ સાબિત કરી શકો. કેવી રીતના? તો કે જો વેઇટ, આ રેડ કલરની લાઈન છે ને, રેડ કલરની, એ કેવી થઈ ગઈ? ના, પિતૃ જેવી, બરાબર. અને આ જે પોપટી કલર આપણે આપણી ભાષામાં કહીએ તો કે પેરોટ કલર, એ છે ને એ શેના માટેની હતી? નવી શૃંખલા.
એટલે અર્ધરૂઢિગત પ્રયોગ થયો કે ન થયો? તો એવી રીતના આ જે આપણું રેડ કલરનું હતું ને એ N15 વાળું હતું, ત્યાંથી તમે લીધું, બરાબર, અને જે તમને નવું મળ્યું ને આ પેરોટ કલરનું એ N14 વાળું હશે. એટલે તમને આ જે શૃંખલા મળી ને એમાં N14 અને 15 બે જોવા મળે. સમજાય છે મારી વાત કે ન સમજાતી? એમાં તમને N14 અને 15 એમ બે જોવા મળશે, બરાબર છે. કેમ કે અહીંયા સંકરણ થયું, કેમ કે જૂની પેઢી કેની હતી? 15 વાળી, અને જે નવી પેઢી મળી એ કેવી મળી તમને? 14 વાળી. સમજાણું? એટલે તમને જો આનું સેન્ટ્રીફ્યુગેશન કરશો, સેમ માધ્યમમાં તમારે સેન્ટ્રીફ્યુગેશન કરવાનું છોકરાઓ. સમજાય છે? તમારે એનું સેન્ટ્રીફ્યુગેશન કેવી રીતના કરવાનું છે? સેમ માધ્યમમાં. ક્યાં સેમ માધ્યમમાં? સીઝિયમ ક્લોરાઇડમાં. તો તમને હવે જે નમૂનો મળશે, બરાબર છે, એની અંદર તમને કેવું રિઝલ્ટ મળશે એ હું તમને કહી દઉં. કેવું? સંકરણ. એક 15 વાળી શૃંખલા હશે ને એક 14 વાળી શૃંખલા હશે, જેને તમને ઉપરની આકૃતિમાં આપ્યું છે. આ આકૃતિમાં બધું આકૃતિ બહુ સરસ છે, પણ આમાં છે ને તમને કલરિંગ આકૃતિ નથી એટલે તકલીફ પડે. આકૃતિ કલરફુલ નથી ને એટલા માટે. હવે જો આ પહેલો કિસ્સો છે, આ પહેલો કિસ્સો છે, એવું લાગુ ને તો તમે એક જ કિસ્સો ભણો આજના દિવસમાં. આ ઇકોલાઈ બેક્ટેરિયાનું DNA છે ને એને રિપ્રેઝન્ટ કર્યું છે. જો મેટ્સ અને સ્ટાલનો પ્રયોગ છે, મેસેલ્સન અને કોનો પ્રયોગ છે? સ્ટાલનો પ્રયોગ. હવે એની અંદર તમે આ પાછું છે ને સેન્ટ્રીફ્યુઝની ટ્યુબ છે, આ એને આડી કરી નાખી છે. મેં તમને જે ડ્રો કરીને બતાવી હતી એ મેસેલ્સન અને સ્ટાલનો જ પ્રયોગ હતો. ટ્યુબ હતી ને ઊભી હતી મારી, અને અહીંયા ટ્યુબ એને આડી કરી નાખી. તો જેનો જેટલો વધારે ભારાંક હશે એ ભારાંક પ્રમાણે જોવા જશું આપણે છોકરાઓ, બરાબર. તો તમને શું જોવા મળશે? વજન વધારે તો નીચે, તો N15 છે નો ભારાંક વધારે, તો ભાર વધારે, તો વજન ટ્યુબની તમને સાવ નીચે જોવા મળે. બીજી પેઢીની અંદર સંકરણ થયું હતું N15 N14નું, તો એ ભારે હતું ને હલકું હતું એટલે મધ્યમાં. જ્યારે પહેલી મિનિટે પછી 20 મિનિટ રિઝલ્ટ લીધું હતું, પછી હવે તમે 40 મિનિટે રિઝલ્ટ લ્યો છો. પછી તમે એનું રિઝલ્ટ કેટલા મિનિટે લ્યો છો? 40 મિનિટે. તો 40 મિનિટે તમને એક સંતતિમાંથી 2 થઈ હતી, 2માંથી 4 થશે, તો 40 મિનિટે તમને 4 સંતતિ મળે, બરાબર. આ એવું હશે ને તો હું તમને કલરફુલ ડાયાગ્રામ આનો ડ્રો કરી દઉં છું હમણાં, બરાબર. જેમાં સંકરણ થયું કે જેમાં તમને N14 વાળી મળશે અને એક 14-15 વાળી મળશે, પણ દર વખતે આ શૃંખલા કેવી થતી જાય? ભાગ પડતા જાય. તમે પાછો પ્રશ્ન પૂછશો કે મેડમ 20 મિનિટ જ શું કામ? જો અત્યારે 20 મિનિટે આપ્યો, 40 મિનિટે આપે, પછી 60 આપશે, પછી 80 આપશે, સંતતિઓ વધતી જશે, બરાબર. પણ દર વખતે શૃંખલા છે એ કેવી થતી જાય? 14માંથી બે પિતૃઓ 14 વાળા હતા, તો એક 14 વાળી હશે, એક નવું ઉમેરાય. હવે સંકરણ હશે તો એક 14 વાળી હશે ને એક 15 વાળી હશે, તો એમાંથી નવી ઉમેરાય એ કેવી હશે? 14-15 વાળી, બરાબર. તો જ્યારે 14-15 વાળી હોય ને ત્યારે આવી રીતના સેન્ટ્રીફ્યુઝમાં તમને એને બેન્ડ પેટર્ન મળે. આવી રીતના બેન્ડ પેટર્ન તમને કેવી રીતના મળે? આવી રીતના, જેમાં N14-15 બે હોય. સમજાય છે આટલી વસ્તુ કે નથી સમજાતી છોકરાઓ? બરાબર. હું તમને હજી કદાચ આમાં હજી ઘણા નહીં ખબર પડતી હોય. એક કામ કરો, ડોન્ટ બી કન્ફ્યુઝ અબાઉટ દેટ. પહેલો પ્રયોગ યાદ કરો કે જેમાં N15 તરીકે લીધું હતું, અને બીજો પ્રયોગ યાદ કરો કે જેમાં N14 તરીકે લીધું હતું. બોલો, થઈ જશે આટલી વસ્તુ છોકરાઓ? બરાબર છે હું શું કહેવા માગું છું એમ? અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ? N14 અને N15 એટલે કે 15 ભારાંકવાળા અને 14 ભારાંકવાળા, અને સીઝિયમ ક્લોરાઇડથી તમે એને શું કર્યું હશે? અલગ. સમજાય છે? સીઝિયમ ક્લોરાઇડથી આપણે એને શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. દેટ્સ ઇટ, બરાબર. આખો તમારો જે પ્રયોગ છે એ પ્રયોગને શું કહેવામાં આવે છે? મેસેલ્સન અને સ્ટાલનો ઘનત્વનો પ્રયોગ, જે અર્ધ રૂઢિગત મોડેલને શું કરે છે? રિપ્રેઝેન્ટ કરે છે. દર વખતે જે શૃંખલા છે એ કેવી થઈ જશે? પિતૃઓની એક શૃંખલા અને બાકી પોતે બનાવેલી નવી શૃંખલા. પણ જે લોકોને એટલાકમાં ખબર ન પડી હોય એના માટે નેક્સ્ટ લેક્ચર આખો મસ્ત આના ઉપર જ લઈશ, બરાબર. અને કંઈક અલગ રીતે ટ્રાય કરશું જેથી કરીને તમને થોડીક મજા પણ આવે અને સમજાય પણ જાય. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા છોકરાઓ. થેન્ક યુ.